આજરોજ બપોરે 2 વાગ્યે માવઠાની રવિ સિઝનની વાવણીમાં લંબાશે. મહેસાણા કમોસમી વરસાદના કારણે કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકોને નુકસાન. મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆતની સાથે જ તથા ચોમાસું પાછું ફર્યું છે. અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમને કારણે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 83% વિસ્તારને વરસાદે ચપેટમાં લીધા છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ખરીફ પાકોને પણ મોટું નુકસાન થયું છે. મહેસાણામાં કમોસમી વરસાદના કારણે કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકોને મોટું નુકસાન. વિષ્ણુભાઈ ચંદુભાઈ, બરાબર. અત્યારે હાલ તો જોવા જાવ તો અત્યારે શાકભાજી બહુ નુકસાન છે, પુષ્કળ નુકસાન શાકભાજીમાં છે. કેમ કે અત્યારે વરસાદ પડ્યો એટલે ઈયરો પડી ગઈ, ચોરીમાં છે, ભટ્ટામાં છે, ડેટીમાં છે, બધામાં ઈયરો પડી ગઈ. ખેડૂતનું મોટું નુકસાન એમાં છે. ફળફળાદી શાકભાજીમાં એમાં ફળફળાદી નુકસાન, સીતાફળમાં બી નુકસાન છે, ફળફળાદી નુકસાન છે ખેડૂતોને, બરાબર. પછી અત્યારે જોવા જાવ તો એંડામાં, રાયડામાં બી નુકસાન મોટા પાયે છે. સરકાર એટલી વિનંતી છે કે ખેડૂતોને વળતર કરી આપો. શું નામ આપનું? નટુભાઈ. કયા કયા પાકોમાં નુકસાન થયું છે અને આ કમોસમી વરસાદના કારણે કેવું નુકસાન થશે? આ નુકસાન તો કપાવાનું ખરું, પાછું આ બાદ ને બાદ કરે છે એનું નુકસાન તો ખરું વધારે.